સૂંઠ અને ગંઠોડાની વાતો તો બહુ બધી કરી, પણ એનો ઉપયોગ કેવી રીતે કરીએ એ પણ જોઈ લઈએ. ચલો, સૌથી પહેલાં એકદમ સિમ્પલ રેસીપી કે મારા ઘરે તો શિયાળામાં રોજ સવારે બને છે, તમારા ઘરે પણ બનતી જ હશે. હા, યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ સૂંઠ ગંઠોડાની રાબ. તો એના માટે સૌથી પહેલાં આપણે પાણી ગરમ કરવા મૂકીએ છીએ, અને એ સિવાયના જે ઇન્ગ્રેડિયન્ટ છે ને વેરી બેઝિક, ઘી છે, ગોળ છે, લોટ છે. એ સિવાય કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ, નટ્સ, તેજાના કંઈ પણ નાખવું હોય તો નાખી શકો, ના નાખવું હોય તો ઇટ્સ ઓકે, ઇટ્સ ઓપ્શનલ. હા, પાણી ગરમ કરવા મૂક્યું છે, એની અંદર મેં તમને કહ્યું એ પ્રમાણે વેરી બેઝિક ઇન્ગ્રેડિયન્ટ ઘી, ગોળ અને લોટ, રાઈટ. તો આ જે પાણી ગરમ થાય છે એની અંદર આપણે ગોળ ઉમેરીશું. એક જણની રાબ કરવાની હોય તો 1 ટેબલ સ્પૂન જેટલો ગોળ લેવાનો છે. 2 જણની કરવાની હોય તો 2 ટેબલ સ્પૂન. અત્યારે આપણે 2 ટેબલ સ્પૂન જેટલો ગોળ લીધો છે. હવે લોટ શેકીશું. સૌથી પહેલાં ઘી લઈશું. ઘી તો ખાવું જ જોઈએ અને શિયાળામાં તો ખાસ ખાવું જોઈએ, પણ છતાં તમને એવું હોય કે ઘી ઓછું ખાવું છે તો ઓછું લો, વધારે ખાવું છે તો વધારે લો. ઓકે, તો અત્યારે હું 2 ચમચી ઘી લઈ રહી છું. એક જણની રાબ માટે 1 ચમચી ઘી. અને એની અંદર ઘઉંનો લોટ લેવાનો છે. યસ, રોટલીનો, ભાખરીનો કોઈ પણ લોટ લઈ શકો. બે ચમચી ઘી હોય તો 2 ચમચી લોટ. હવે એને રોસ્ટ કરવાનું છે, શેકી લેવાનો છે. ઘણા લોકો ચા કોફીના બદલે સવારે રાબ પીતા હોય છે. ઇટ ઇઝ વેરી ગુડ, કારણ કે ચા કોફીથી જે કેફીન આવે છે ને એ તમારા ન્યુટ્રિશનલ ઇન્ગ્રેડિયન્ટ જે હોય, આઈ મીન ટુ સે ન્યુટ્રિશન, વિટામિન અને મિનરલ્સનું હોય, એને રોકે છે. જ્યારે રાબ જે છે એ તમને પ્રોપર ન્યુટ્રિશન આપે છે. રાબ, શીરો, સુખડી એના માટે જ્યારે લોટ શેકો ને તો એને સરસ બ્રાઉન કલરનો થવા દેવાનો. અત્યારે જેમ ઘઉંનો લોટ લીધો છે એ જ રીતે તમે બાજરીના લોટની રાબ પણ બનાવી શકો છો. લોટ શેકાઈ ગયો છે. હવે એની અંદર સૂંઠ અને ગંઠોડા એડ કરીશું. લોટ એ તો મીડિયમ છે, ખાવાનું છે સૂંઠ અને ગંઠોડા. ઓકે, સૌથી પહેલાં આપણે ડ્રાય સૂંઠ એટલે કે ડ્રાય જિંજર પાવડર લઈશું. ગજાનંદનો ડ્રાય જિંજર પાવડરની ક્વોલિટી, એની સ્ટ્રેન્થ જે કહેવાય ને બહુ જ સરસ છે. અને યુઝ્યુઅલી સૂંઠ પાવડર જે હોય ને એનું સેલ્ફ લાઈફ મિનિમમ 1 વર્ષ હોય છે. હવે ગજાનંદનો સૂંઠ પાવડર એડ કરીશું. 1.5 થી 1.5 ચમચી જેટલો લઈ શકીએ. એ જ રીતે ગંઠોડા પાવડર લઈશું. ગંઠોડા પાવડરનો સ્વાદ થોડો જુદો હોય છે, તીખો નથી હોતો, તુરો હોય છે. સો થોડો ઓછા પ્રમાણમાં લઈશું, સૂંઠ કરતાં ઓછો લેવાનો છે. એટલે 1.5 ચમચી સૂંઠ લઈએ તો 1.5 ચમચી જેટલો ગંઠોડા પાવડર લઈ શકીએ છીએ. ઓકે, હવે એને સરસ રીતે મિક્સ કરી લઈએ. લોટ ગરમ જ છે એટલે શેકાઈ જશે. હવે ગોળનું ગરમ પાણી આની અંદર એડ કરીશું. હવે એને મિક્સ કરી લઈએ. ઘણા લોકો થીક રાબ પીતા હોય છે અને ઘણા ચા જેવી પાતળી પણ પીતા હોય છે. ઇટ્સ ઓકે, જેવી પણ તમને કન્વિનિયન્ટ લાગે એ પ્રમાણે કરી શકો.
આ સિવાય હવે મેં તમને કહ્યું હતું એ પ્રમાણે ઓપ્શનલ છે, પણ ફ્લેવર માટે સરસ મજાનો ઇલાયચી પાવડર and my most favorite winter ingredient, saffron, કેસર. ગેસ બંધ કરી લઈએ. સર્વ કરીએ. બદામ, થોડી બદામ મૂકીશું ઉપરથી. શો માટે કેસર પણ ફરી મૂકીએ. તો રેડી છે સરસ મજાનું વિન્ટર ફૂડ, સૂંઠ ગંઠોડાની રાત.